અમદાવાદ શહેરમાં ધર્મી યુવાને ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। યુવાન પરિણીત હોવા છતાં મહિલાને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો। એટલું જ નહીં, આરોપીએ મહિલાના નામે લોન પેટે રૂપિયા લઈ છેતરપિંડી આશરી જાતિ વિષયક શબ્દો બોલ્યાની ફરિયાદ મહિલા પોલીસે નોંધી આરોપીની ધરપકડ કરી છે। 35 વર્ષીય યુવાન તોશીફ ઉર્ફે વસીમ બિસ્તી પહેલેથી જ લગ્ન કરેલા હોવા છતાં પણ એક હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા। બાદમાં મહિલાને ખ્યાલ આવ્યો કે આ યુવક હિન્દુ નહીં પરંતુ ધર્મી યુવાન છે। આવી જાણ થતાં લવ જેહાદ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને પગલે મહિલાએ રિવરફ્રન્ટ પાસે આત્મહત્યા કરવા પ્રયાસ પણ કર્યો અને મોબાઈલ વિડીયો પણ બનાવ્યો। આ દરમિયાન મહિલા પોલીસે તેની ફરિયાદ નોંધતા સમગ્ર હકીકત સામે આવી હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ ઓલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।